છે ને આપણા દિવાળી સેલિબ્રેશનના બધા એડવર્ટાઇઝમેન્ટ. એવરીવન, તો કેમ છો બધા મજામાં જશો? ડોન્ટ વરી, આપણી ચેનલ બંધ નથી થઈ. 4 દિવસ કે 5 દિવસ આપણા વ્લોગ નથી આવ્યા કન્ટિન્યુઅસ. પણ અહીંયા મારે થોડુંક વ્લોગ થાય એવું હતું નહીં, કેમ કે બહુ કામ ને એવું બધું હતું. અને જો અત્યારે હું છે ને જસ્ટ મારી જોબ પતાવીને જોબ પરથી ઘરે નથી જતો. મેં આજે જાઉં છું દિવાળી ફેસ્ટિવલ માટે. તો અહીંયા છે ને વર્લ્ડનું ફર્સ્ટ નંબરનું પ્રી દિવાળી સેલિબ્રેશન થાય છે. એટલા બધા ફાયરવર્ક સાથે થાય છે. તો હું તમને આજે એ બતાવવા માટે લઈ જાઉં છું. અને મારો એકદમ જ ઈચ્છા થઈ ગઈ કે હું એ તમને બતાવું. તો ભાઈ તમે માનો ને, હું છે ને જોબની જ ટી શર્ટ પહેરીને આવી ગયો છું અને જોબની જ ટી શર્ટમાં વ્લોગ કરું છું. અને મેં કીધું કે આજે યાર તમને બધાને બી અહીંયા બતાવું કે અહીંયા કેવી રીતનું દિવાળી સેલિબ્રેશન થાય છે. તો અત્યારે હું ત્યાં પહોંચી જાઉં ને તમને બતાવું છું. આજે હું એટલા બધા ગુજરાતીઓની એમની વચ્ચે મારી જોબની ટી શર્ટ પહેરીને જવાનો છું, ખાલી તમને બધું બતાવવા માટે. તો અત્યારે ત્યાં પહોંચી જઈએ, પછી મળીએ. તો મેં તમને એક અપડેટ આપી દઉં. આજે આપણું દિવાળી સેલિબ્રેશન છે ને, એ જસ્ટ મારી કોલેજની પાછળ છે. આ જેટલી બી બધી તમને બિલ્ડિંગ દેખાય છે ચારે બાજુ, બધી આપણી કોલેજ છે ગાઈસ. આ બધી જેટલી બિલ્ડિંગ છે ને, A to Z બિલ્ડિંગ છે અમારી યુનિવર્સિટીમાં. અને જસ્ટ એની પાછળની સાઈડ જ છે ને બહુ જ બધા લોકો છે ભાઈ. જે પબ્લિક આવી છે, ઊભા રહેવા માટે બી જગ્યા નથી. હું તમને અત્યારે એ બધું બતાવું છું, ખાલી હું ત્યાં પહોંચી જાઉં. અને જો અહીંયા કશું રોડનું કામ ચાલે છે, પણ આ બધાએ પાડી નાખ્યું છે. અને જો અહીંયા છે ને આવી રીતે ગ્રીન અને આવું ઓરેન્જ કલરનું લગાડેલું હોય છે, એટલે દૂરથી જ છે ને લોકોને ખબર પડી જાય અહીંયા કંઈ કામ ચાલતું હોય તો. જો એટલે અહીંયા આ 2 પ્રકારના કલરનો યુઝ કરે છે, જે આંખોમાં એકદમ વાગે એટલે બધાને ખબર પડે. તો અત્યારે હું ત્યાં પહોંચી જાઉં જે જગ્યા પર દિવાળી સેલિબ્રેશન થાય છે ત્યાં. આ કદાચ મને લાગે ત્યાં સુધી એના માટે જ રોડ બંધ કરેલો છે, કેમ કે અત્યારે તમે જોયું ને પેલી સાઈન હતી રોડ ક્લોઝની. અને જો આ એક સાઈડનો આખો રોડ બંધ કરી દીધો છે. અને આ આપણી યુનિવર્સિટી. કંઈ નહીં, ચાલો અત્યારે મેં ત્યાં પહોંચી જાઉં, પછી આપણે મળીએ. જો લોકોએ બધી જ્યાં જગ્યા મળે ને ત્યાં પોતપોતાની ગાડીઓ પાર્ક કરી છે. અને આ જો મસ્ટેંગ બોલતે ભાઈ, મોડિફિકેશન તમે જોયું કે આનું? તમને બતાવું, કલર જુઓ અને મોડિફિકેશન જુઓ. કંઈ નહીં, તો આપણે તો યુનિવર્સિટી જ પહોંચી ગયા. મેં તમને અત્યારે મારી યુનિવર્સિટીના બધા હોર્ડિંગ્સ બતાવું. AUT લખેલા, લાઈક આ રહ્યા. જો તમને દેખાય છે કે AUT આપણી યુનિવર્સિટી છે. આના યુનિવર્સિટીની 56 નંબરની બિલ્ડિંગ છે. હવે તમે એ રીતે અનુમાન લગાવો કે મારી યુનિવર્સિટી કેટલી મોટી હશે ભાઈ. કેમ કે ન્યૂઝીલેન્ડની વન ઓફ ધ બેસ્ટ અને સૌથી મોટી યુનિવર્સિટી છે, જેમાં આપણે સ્ટડી કરીએ છીએ. કંઈ નહીં, અત્યારે હવે ત્યાં પહોંચે અને તમને બધું બતાવું. ભાઈ આ જે સેલિબ્રેશન છે ને, એ ક્યાં થાય છે? જો આ સ્કાય ટાવર છે, અને સ્કાય ટાવરના નીચે તમને બધા બહુ લોકોની જે ભીડ દેખાય છે ને, બસ ત્યાં આપણું દિવાળી ફેસ્ટિવલ થાય છે. અને આ જો આપણી યુનિવર્સિટીની એક બીજી બિલ્ડિંગ આવી ગઈ, રિસર્ચ સ્કૂલ ગ્રેજ્યુએશન. કંઈ નહીં, અત્યારે તો આપણે ભાઈ નથી ભણવાનું, આપણે ભણી લીધું છે. અને અત્યારે તો વેકેશન ચાલે છે. તો હવે તો આપણે ત્યાં જવાનું છે ભાઈ. વેકેશન એટલે સોમવારે, નેક્સ્ટ સોમવારે મારે એક્ઝામ છે, તો વાંચવા માટે રજા આપેલી છે. તો આ એક બીજી બિલ્ડિંગ આવી મારી યુનિવર્સિટીની. જો દેખાય તમને કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે આજુબાજુ, જેટલી બી બિલ્ડિંગ છે ને. આ જો AUT, આ બધી બિલ્ડિંગ આપણી. અને અત્યારે બેકગ્રાઉન્ડમાં એટલો બધો વોઇસ આવે છે, કેમ કે સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે. આપણે બી ત્યાં પહોંચીએ ને તમને બતાવું. કસમ ભાઈ, જે પબ્લિક છે, જો કદાચ તમને હવે મારો અવાજ ના આવે ને, તો તમે આ બધું ખાલી જોજો અહીંયા કેવી રીતનું થાય છે. કેમ કે બધી પબ્લિક હું તમને બતાવું. અને સિક્યુરિટી તો જુઓ ભાઈ, જે ટાઈટ છે. આ જુઓ તમે પબ્લિક, એને કાંઈ તમે માણજો આટલા નાની કન્ટ્રીમાં અને એક જ સિટીમાં આટલી બધી ગુજરાતી પબ્લિક રહે છે અને ઇન્ડિયાની પબ્લિક રહે છે. તમે માનો નહીં ભાઈ, જુઓ તો ખરી. હવે હું બી ધીરે ધીરે નજીક પહોંચી જાઉં છું અને તમને ત્યાં જઈને બધું બતાવવાનો ટ્રાય કરું છું. ભાઈ દિવાળી, આ રહ્યો સ્કાય ટાવર. અને આ જો બધી પબ્લિક જુઓ તમે ખાલી, કેટલી પબ્લિક છે ભાઈ. તમે માનો નહીં, અહીંયાની છે ને ગવર્મેન્ટ બસીસ ઉપર છે ને આપણા દિવાળી સેલિબ્રેશનના બધા એડવર્ટાઇઝમેન્ટને લાગ્યું હતું. તમે વિચાર કરો કોઈ બીજી કન્ટ્રીમાં, અને એ બી આપણી બધી ગવર્મેન્ટ બસીસની અંદર આપણા દિવાળી ફેસ્ટિવલ
ની બધા સ્પીકરો ને બધું લગાવે છે, એટલે આપણા માટે કેટલી મોટી વાત છે. બાકી અત્યારે તમને નજીક જઈને બધું બતાવવાનો ટ્રાય કરું છું. જો આ હેરિટેજ ક્યુઝિન ઓફ ઇન્ડિયા કરીને એક ફૂડનો નાનો એવો સ્ટોલ છે જે રોડ ઉપર લગાડ્યો છે. જો આજે આખો જે મેઇન જે ન્યૂઝીલેન્ડનો જે સેન્ટર એટલે જે ઓકલેન્ડનું સેન્ટર છે ને એનો આ મેઇન રોડ છે અને એને આ લોકોએ બ્લોક કર્યો છે. તમે વિચાર કરો, આપણા ખાલી દિવાળીના સેલિબ્રેશન માટે આ લોકોનો જે સૌથી બિઝી રોડ હોય છે એને બ્લોક કર્યો છે. અને આ લોકોની લાઈનો તો જો ખાલી ફૂડની આઈટમ ખાવા માટે. જો ઇન્ડિયાની ફીલ આવે છે ને, ફુગ્ગા બુગ્ગા બધું. અને સિક્યુરિટી તો જો આ બધા લોકોએ બુલેટ પ્રૂફ જેકેટ ને બધું પહેર્યું છે ને એકદમ ટાઈટ છે સિક્યુરિટી. હવે હું ત્યાં નજીક જાઉં છું, તમને કદાચ મારો અવાજ ના આવે તો. જો આ લાઇટો વાળા ફુગ્ગા જોઈને ઇન્ડિયાની યાદ આવે. નાના છોકરાઓ પેલું લેવા માટે જીદ કરે ને. જો આ વચ્ચે એક નોટ ઊભી થઈ ગઈ છે. પોલીસ આવી, પોલીસ સિંગમ. ઇન્ડિયાની પોલીસ આવી છે ભાઈ ડાન્સ કરવા. જો નહીં આપી ડાન્સ કરવા. હાય હાય. પાછી એક ઉબેટ ઊભી થઈ છે. આ ફુગ્ગા વાળા બેન છે ને કાનના નડે છે, કાનના ફુગ્ગા લઈને ઊભા છે, હેરાન કરે વિડીયો લેવામાં. જો ભાઈ સલ્લુભાઈ આયા છે. જો ડુપ્લિકેટ સલ્લુભાઈ. સિંગમ. સિંગમ. ઉભારો ભાઈ, ફોન આવ્યો ઉભારો. સલ્લુભાઈ માર્યા લા. આય આય. સલામ, માં તુજે સલામ. આ દરવાજો તોડ્યો લા.
દિવાળીનું સેલિબ્રેશન અહીંયા પૂરું થયું છે. હવે 2 મહિના પછી અહીંયાથી બી ફટાકડા તમને દેખવા મળશે 31ના. જો આ બધી પબ્લિક ઘરે જવા માટે ભાગે છે, કેમ કે હવે બસ ને ટ્રેન મળે નહીં ટાઈમ પર, એટલે બધા લોકો ફટાફટ ભાગે છે બસ પકડવા. તો ભાઈ હવે અમે લોકો બી છે ફટાફટ ઘરે ભાગીએ છીએ બસ પકડવા માટે. હું તમને આટલી બધી પબ્લિકમાં કંઈ વધારે બતાવી ના શક્યો અને કંઈ વધારે બોલી ના શક્યો, કેમ કે એટલું બધું બેકગ્રાઉન્ડમાં સોંગ ને બધું વાગતું હતું એના માટે. હવે કંઈ નહીં, હવે અમે લોકો ઘરે જઈશું પછી આપણે મળીએ છીએ. જો ભાઈ આટલી બધી પબ્લિકમાં અમે લોકો રીલ ગાડી બનાવીને ચાલ્યા છે, કેમ કે એકબીજાથી ખોવાઈ ના જવાય એના માટે. જો બધા લોકો છુપ ગાડી બનાવીને ચાલે છે જોડે જોડે. બધા લોકો એવી રીતે છુપ ગાડી બનાવી ચાલે છે. અમે લોકો બી હવે આગળ પહોંચીએ બસ સ્ટોપ પર. જિંદાબાદ. ભાઈ હવે અમે લોકો ફાઇનલી ભીડમાંથી નીકળી ગયા છે અને હવે ઘરે જઈએ છીએ. અમે લોકો ઘરે પહોંચે શાંતિથી. હું તમને અહીંયા કંઈ વધારે ના બતાવી શક્યો. કંઈ નહીં, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દેજો ગમે હોય તો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.